તારા દિવસો પૂછીને દુખિયા આવે. આ રાજકુમાર કોલેજના જ્યારે પાયા છપાણા રાજકોટમાં, આ બનેલી હકીકત, તમામ રજવાડા આવ્યા હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે. એમાં કોઈ રાજાએ ધૂળ નાખી, કોઈ આમ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યા, કોઈ પથ્થર નાખ્યા, પણ 10 જણ આલા ખાચર આવ્યા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો. એટલે બીજા રાજાએ કીધું આમ કેમ? કે તમે તો બરાબર ધૂળ ને રેતી ને પથરા નાખ્યા તે બિલ્ડિંગ માટે જોઈએ, પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે. ડોક્ટર થાય, વકીલ થાય, એન્જિનિયર થાય તો બરાબર, એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોના મોર આપ્યા હતા. અને એ જસના આલા ખાતરને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય, આ તો ગોળ હોય ને આ માખીઓ આવે. અને અડધી રાતે ગોળ મગાવીને આલા ખાતરે કામદારને કીધું તું કે લ્યો આ પીડ્યો ગોળ માખીયું લાવી દો. તો કે માખીયું તો બાપુ દી હોય તો આવે, તો કે માણાનો દી હોય તો કોક આવે. હા, 4 ભીતું રાહડા લેતી ને ગરીબ, હા ગરીબાઈ આટો લઈ ગઈ ત્યાં ન આવે કોઈ. તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપે. એક માગણ એક નગર શેઠને કે શેઠ બાપા એક દસ્યું હોય તો દિયો ને. નથી હોય જા, દસ્યું નથી. પાછો બોલ્યો એક રોટલાનું બટકું હોય તો દિયો ને, ભૂખ બહુ લાગી. રોટલો નથી તો હોયો જા કાઉ. એક જૂના લુગડા તો દિયો, ટાઈટ બહુ વાય છે. લુગડા નથી, દસ્યું નથી, રોટલો નથી, હોયો જા. બોલો માગણ કે તઈ તમે મારા ભેરા હાલો ને, તમારી પાસે કાંઈ નથી, હું અઘોરસરમાં હલવાણા છો, હાલો મારે એકનું માગવું બેયનું માગીશ. એક માગણ એક શેઠ પાસે ગયો. સાહેબ કેવા મનના રાખ હોય માણા. શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને, ભૂખ લાગી ખાવા દો ને. તો શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા, સેલ ટેક્સ ચડી ગયા છે, આ મંદી આવી ગઈ છે, કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે, અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો? તો ઓલો માગણ દાંત બીડો કાઢવા. એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો? તો મને મારે તો રોટલો જોઈએ, હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે જાય બીજો દેહે, પણ તું જે દીકરા હલવાણો છો એ હવે આમાંથી ન નીકળી કોઈ દીધું. તું તો હાવ આવી જ ગયો આમાં. હાવ મારે તો એક રોટલો જોઈએ, હમણાં બીજે ઘેર જાય બીજો દે. એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે. આ ગીત દુરા કાગનું છે. અને આની પાછળ મારે એક વાત કરવી છે. પછી મારે એક 10 મિનિટનો ઇન્ટરવલ રાખવો છે. ઇન્ટરવલમાં જેને જવું હોય તો જઈ શકે. માનો વિવેક ખાતર ન જતા હોય, વડીલો સામે ફૂકું ન ભરી શકતા હોય, એને ક્યાંય જેટલી ખેંચાય એટલી ખેંચી આવે. જોકે ન ખેંચાય તો વધારે સારું. વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. વ્યસન કરવું છે તો હા હરિનામનું વ્યસન લ્યો. તમારે નીમ લેવું છે તો 11 માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની. સદશાસ્ત્રનું વ્યસન કરો. આ ચા, બીડી, પાન, હવે મારે બીજા નશાની વાત નથી કરવી, પણ ખાલી એક બીડીની વાત કરું. આમાં બીડીનો બધાની બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો. પણ બીડીની કિંમત તો હુકલ પાંદડું ને ભૂંગળું ને પાંદડાનું, પણ એની તાકાત જોઈ તમે. 3.5 મણની કાયાની બહાર કાઢે. હાલ ઉઠ, મોરથા બહાર નીકળ, મને પી. અને આ જણ જેવો જણ રસકાનીમાં બકરી આવી જેમ આવેલો જાય ભાઈલો. એ નશાની હું જરૂર સાહેબ? નશો તો અમારે આ સોનલમાં એમ કહેતા કે નશો તો માણહાઈનો હોવો જોઈએ, નશો તો હરિભજનનો હોવો જોઈએ, નશો તો દાતારીનો હોવો જોઈએ, અને નશો તો માણહાઈનો હોવો જોઈએ સાહેબ. આપણે નશો આપણી જ્ઞાતિનો નશો હતો. તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો ગઢવી નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો કાઠી નહીં, તમારું કામ ન કરું તો હું કોળી નહીં. સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય. પછી બીજા નશાની જરૂર છે? વ્યસન મુક્તિ રહેવું જોઈએ. આજે નશાબાજ માણસને માણસ મટાડી દે એની નશાની શું જરૂર છે? 2 દારૂડિયા દારૂ પીને ઝાડવે ચીડ્યા ડાળું પકડીને હિંચકતા હતા. એમાં એક ભફ દઈને પીડ્યો
તો પીળ્યો પીળ્યો કે હું પાકી ગયો, તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય. બે હેઠા પીડ્યા, દારૂમાં લેલું હતા, ઘોડા ઉપર બેહીને પરગામ જાતા હતા. એ બીડીયું હળગાવી હતી. એ બીડીયું કાંઈ પવનની જગ્યાએ નહીં, પછી ઘોડાને ઊંધા કર્યા. બીડીયું હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા. તે તો આવ્યા ગામડે, પોતાને ગામે જ આવે નહીં, તો જ્યાં ગામથી નીકળ્યા હોય ત્યાં જ. એ ગામના પાદરમાં જ્યાં આવ્યા હતા, એક જણો બીજાને કે આપણા ગામ જેવું પાદર છે, બીજો કોઈ લીમડો એવો છે. લેલું તો એમ જ હોય. પછી ઘોડા તો ઘરના એવા અહીંયા તી લોહીથું નાખી ફળિયામાં. એક જણાની પત્ની નીકળ્યા તો પીળ્યો પીળ્યો કે બેન તમને ક્યાંક ભાળ્યા હોય એમ લાગે છે. અરે ક્યાં ભાલ્યા હોય, જિંદગીના તારી હારે પાનારા પડ્યા, આમાં ક્યાં ભાલ્યા હોય. કહેવાનો મિત્રો મારો અર્થ એવો છે, નશો તો માણહાઈનો હોવો જોઈએ સાહેબ, નશો તો માણસનો હોવો જોઈએ. ભગવાને આપણે માણસ બનાવ્યા છે. બે પગ બે હાથ બુદ્ધિ મને તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે. આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ મારી માં છે. પછી એ બીજા નશાની શું જરૂર છે? એટલે તો કવિને કેવું પડ્યું છે, હે કે કર દીધા તન સુખાત કરવાય દીનને દેવાય દાન. કર દીધા તન સુખાત કરવાય દીનને દેવા દાન રે વાલા દીનને દેવાય. પણ ભજા નહીં ભગવાનને તે તોય ભજા નહીં, ભગવાનને તે તોય જાદાના લીધેલા જાન હાથેથી હરામ ના જાય. વાલા રે વાલા તે દીધું જ સેવા પ્રભુ તને. તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો કાંઈ દેવાની વાત નથી. કવિ કરતા કાંઈ એને મીઠો આવકારો આપજે સાહેબ. વાણી ઉપર વ્યવહાર માનવીનો. હા, તમને એક નાનકડી વાત કરું સાહેબ. આપણી તોતડી જીભ હોય ને, તોતડી જીભ, તેમાં આપણો વાંક નથી. ઈશ્વરે તોતડી જીભ દીધી, એમાં આપણે શું કરીએ? તોતડી જીભ છે એ કુદરતની દેન છે, તોછડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ. ફરીવાર સાંભળજો, તોતડી જીભ એ કુદરતની દેન છે, તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે. બીજી વાત, જીભમાં કંઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ. એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી. મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં સાહેબ. હું આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું. કારણ શું, તમે અમને બગેસરા સુધી સાંભળવા આવી શકો, અમરેલી સુધી આવી શકો, તમે રાજકોટ સુધી, ગોંડલ સુધી આવી શકો, કુકાવા સુધી આવી શકો, પણ ચાર દિવાલોનો વચ્ચે જીવવું છે. અમારી માતાઓ બહેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે. હવે અમને ટીવીમાં સાંભળે, વિડીયોમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, એ તો તળાવનું બંધ પાણી છે. પાણી છે પણ તળાવનું બંધ પાણી. આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે. ખડ 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 વયું જતું હોય. એટલે મારી માતાઓ બહેનોને અનુલક્ષીને મારે એક વાત કરવી છે. પણ આ ગીતના અંતે માનવીની પાસે કોઈ માનવી નો આવે, તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવકારો મીઠો આવશે. પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નમ કે જે રે એ જીને ધીરે રે ધીરે તું બોલવા દે જે રે આવકારો મીઠો એ આપ જે રે
કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, એને ધીરે ધીરે બોલવા દેજે. આ જોયું, આ જીવન છે આપણું, મારું ને તમારું. અને પછી કંઈક વાત કરે ને તો વાતો એની સાંભળીને એ આડું નવજો જે રે, એ જીને માથું રે હલાવીને હોકારો તું દેજે રે, આવકારો મીઠો એ આપજે રે જી. અને છેલ્લી કડી, કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે. કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે, અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે, આવકારો મીઠો એ આપજે રે જી. મીઠો આવકારો આપજે. એક પ્રસંગ કહું સાહેબ, મારી માતાઓ બહેનો દીકરી બેઠી છે, એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. મારી દીકરી, કોઈ માતાએ વિચારવું જોઈએ કે મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘીરે, એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ. એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય, દીકરાની વહુને સાસુમાં મા દેખાય ને, ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ, કોઈ દી ક્લેશ નહીં થાય, કોઈ દી કજિયો નહીં થાય. એની એક બનેલી હકીકત તમને કહું સાહેબ, કડવા વેણ મારી નાખે માણાને. હા, મનુભાઈ ગઢવી મુંબઈના, એને મને કરેલી વાત હું તમને કહું છું. ઝાલાવાડનો પ્રસંગ છે, રાજસીતાપુરનો. એનો દીકરો સંજય ગઢવી, ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે. ધૂમ 1 ફિલ્મ બનાવ્યું અને ધૂમ 2 એનો ડાયરેક્ટર. એ મનુભાઈ મને વાત કરી, એ વાત સાંભળજો મિત્રો. આ વાત પૂરી થાય ત્યાં સુધી આપની જીગા ન છોડો એવી વિનંતી સાથે. આમાં સમજણ છે. ખેર નતું હાસ્યરસના હું તમને વાતો કરવાનો છું, એમાં કોઈ બહુ મોટી વાત નથી, પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બેયને સાહેબ. એમાં મનુભાઈ ગઢવીએ મને વાત કરી, થોડુંક વોલ્યુમ આપજો, વોલ્યુમ. મને કે ભીખુદાનભાઈ બસ એકદમ ઓછું, માઇક બહુ સરસ છે સાહેબ, એકવાર માઇક વાળાને વધાવો, તાલીઓથી વધાવો સાહેબ. સીતારામ, માઇક સાઉન્ડ બહુ સરસ છે. અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ. હા, આટલી મેદની તો અહીં બે તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે. એ મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું, બનેલી હકીકત છે. મને કે ભીખુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને, હજી બેઠો મારે ઘીરે, એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા? તો હા, આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે. શું બન્યું ભાઈ? કે આપણો બેનો મિત્ર નહીં, હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનું, એને ઘરેથી બેન ગુજરી ગયા છે. ક્યાં છે? એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા. ઓ મનુભાઈ કે હું સુટકેસ મૂકી ફાલીઓ લઈ આભળવા માટે અમે 2 જણા ગયા. એ ભાઈને ઘરેથી બેનની નનામી બંધાણી, નનામી નીકળી, એની યાદે અમે 2 જણા ગયા. સ્મશાનમાં નનામી આવી, ચિતા ખડકાણી, ચિતા પર બેનનો મૃતદેહ મૂક્યો, આગ લગાડી, આગ મંડી જળ 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 નીકળવા. એમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક પૂરી થઈ. એમાં એક વડીલ ઊભા થયા, ડાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઊભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે ભાઈ કેટલીક વાર છે, એ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં એને પૂછ્યું કેટલી વાર છે? આ તો 3 કલાક થઈ ગઈ. અને એક જુવાન એટલું બોલો, આવો બાપા, સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે. એમાં મારી માતાઓ બહેનો બધાના માટે છે, પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે.
અવર જવર ઓછી કરો વિડીયો વાળા 2 મિનિટ પૂરતો હમણાં 2-3 મિનિટ પૂરતો જ પ્રસંગ છે આ. કેટલી વાર છે ભાઈ? આ તો 3 કલાક થઈ. બાપા અહીંયા આવો તા જુવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે જોઈ તમે સામે? તો હા એ નથી હળકતી નથી, બળતી નથી, એમનેમ છે. કેટલું ઘી નાખ્યું, કેટલા તલ નાખ્યા તો એ બળતી જ નથી. અને વડીલની આંખમાંથી દળ આંસુ મીંડા પડવાની. વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ, એ ગાંઠ નહીં બળે. હે કે નહીં બળે ગાંઠ? શું કામ? આ બેનને હું ઓળખું છું. આ બાઈને ભાઈ નહોતો, એકે ભાઈ નહોતો. એકવાર એને સાસુએ મેણું માર્યું કે નભાઈ કાલ વેલી ઉઠજે. એ નભાઈનું મેણું જે લાગ્યું ને એ ગાંઠ વળી ગઈ ને. ગાંઠ તો તલથી નહીં બળે અને ઘીએથી નહીં બળે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે સાહેબ. એવું વેણ ન હોવું જોઈએ હે કે જીવતર હળગી જાય વેણ હોય. ભલે કાંઈ ન હોય, માણે કે રોવા તો લાગે ને.